નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાની 20 પંચાયતના સરપંચ માટેની ચૂંટણી તાજેતરમાં જ યોજાઈ હતી, જેમાં નવી સેન્દ્રીય ગ્રામ પંચાયતોમાંથી વિભાજિત કરીને અમીરપુરા ગામને આઝાદીના દાયકાઓ બાદ ગ્રામ પંચાયત મળતા ગામ લોકોમાં અનેરો આનંદ છવાયો હતો. ગામમાં સરપંચ માટેની પ્રથમ ચૂંટણી હોય ગામના સમજુ અને શિક્ષિત લોકોએ ચૂંટણીના બદલે ગ્રામ પંચાયત સમરસ બનાવવા મક્કમ બન્યા હતા અને પંચાયતને સમરસ બનાવી હતી. ગામની પ્રથમ સરપંચની ચૂંટણીમાં સરપંચ પદ મહિલાને સોંપાયું હતું, જેમાં સમરસ સરપંચ પદે ડોલીબેન લક્ષ્મણભાઈ પટેલની વરણી કરાઈ હતી. જે પંચાયત ભવનનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી રેખાબેન ચૌધરીના હસ્તે કરાયું હતું. સાથે સાથે ડેપ્યુટી સરપંચની વરણી પણ કરવામાં આવી હતી, જેમાં પરથીભાઈ જે પટેલની બિનહરીફ વરણી કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક RI શેખ, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ પ્રવીણસિંહ રાણા, ટીડીઓ રમેશભાઈ ચૌધરી, સરપંચ ડોલીબેન લક્ષ્મણભાઈ ચૌધરી, ડેપ્યુટી સરપંચ પરથીભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પરથીભાઈ ગોળ, ગોવિંદભાઈ R ચૌધરી એદરાણા, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી સહિત જિલ્લા તાલુકાના આગેવાનો, પદાધિકારીઓ, સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અભિરાજભાઈ ચૌધરી અને તલાટી પુષ્કરભાઈ ચૌધરી, લક્ષ્મણભાઈ જે ચૌધરીએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.